નમસ્કાર મિત્રો, તો ડાયરા ને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને આપણે આજે જાણીશું કે એરંડાની અંદર કેવી રીતે ખેતી કરવાથી એરંડાનું વાવેતર સારું થાય છે અને ખેડૂતને સારો ફાયદો અને સારો ઉતાર એરંડાનો મળે છે। તો મિત્રો અત્યારે તમને જે એરંડા અત્યારે જોવા મળી રહ્યા છે એની અંદર આપણે કયા કયા ખાતરનો ઉપયોગ કર્યો છે અને કેવી રીતે કર્યો છે એ વિશે જાણીશું અને બીજું કે કેટલા સમય અને કેટલા ટાઈમે આપણે એરંડાની અંદર પાણી આપીએ છીએ। તો મિત્રો તમે જુઓ કે જે અત્યારે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે એની અંદર પહેલાં તો કે આપણે યુરિયા DAP એવું પણ ખાતર વાપર્યું છે અને એનાથી પણ સારું એટલે કે જે ભૂકી ખાતર આવે છે એ ખાતર નાખવાથી એરંડાની અંદર આપણને શું રિઝલ્ટ મળે છે, શું ફાયદો થાય છે અને 1 વીઘાની અંદર કેટલો ઉતાર આપણને મળે છે એ વિશે આજે આપણે જાણીશું। તો કે મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રો એવા હોય છે કે અત્યારે આપણને જે કે વીઘાની ખેતી કરેલી હોય છે એરંડાની, તો એની અંદરથી અત્યારના હાલના સમયની અંદર એટલે કે વીઘે 35 થી 40 મણનો અંદાજ એરંડાનો હોઈ શકે છે। ઘણા બધા ખેડૂતો એવું પણ કહેતા હોય છે કે 1 વીઘાની અંદરથી 60 મણ 70 મણનો અંદાજ પણ લઈ શકાય છે, પણ એ પ્રમાણે મિત્રો આપણે ખાતરનો ઉપયોગ પણ કરવો પડે છે, કારણ કે વાયા હાટે પાણી આપ્યા વગર કોઈ પણ એરંડો કોઈ પણ ધાન સારું થતું નથી। એટલા માટે તો દોસ્તો કે જેવા આપણે તમે જુઓ કે આ જે માળો છે એની અંદર આપણે સારું ઉત્પાદન લેવા માટે જે ભૂકી ખાતર છે એ આપણે યુઝ કરીએ છીએ, એના પછી DAP નાખતા હોય છે, યુરિયા નાખતા હોય છે, એના માટે આપણે એની પાછળ પાણી પણ આપવું જરૂરી છે। તો મિત્રો એવું ખાતર નાખવાથી સારો ફાયદો થાય છે અને ઘણા 20 થી 25 દિવસે કદાચ ચીકણવા જમીન હોય તો પાણી પણ આપવું પડે છે 20 દિવસે, એના કારણથી એરંડો સારો ફાલે છે, સારો વિકાસ થાય છે અને ખેડૂતને સારો ફાયદો મળે છે। તો મિત્રો અમે તો આવી રીતે ખેતી કરીએ છીએ, તમે કેવી રીતે કરો છો એ જણાવવાનું ના ભૂલતા અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો અમારી ચેનલને દિલથી સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને સૌથી પહેલાં મારા વિડીયોની નોટિફિકેશન તમને મળી જાય।